ब्रह्मपुराधिप श्रुतिहरो धर्ता गिरेर्बुद्वः सम्भेतादितिजोरश्चलयिता वैरोचने क्षत्रः पौलस्त्यं नलयन् भुवा भरहर कुर्वन्दयाम्लेच्छः यः श्रीधर्मसुतो दशाकृतिधर स्तं स्वामिनं नौम्यहम्। वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ अवतारिणे श्री हरे कृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। हरे कृष्ण महाराजनी जय। लक्ष्मी नारायण देवनी जय। नारायण मुनि देवनी जय। लाडीला श्री घनश्याम महाराजनी जय। દિવ્ય મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજી આપણને પોતાની મૂર્તિનું સુખ આપતા એવા વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ દિવ્ય સભામાં બિરાજમાન રાજાધિરાજ મહારાજ આપણા સૌના મોક્ષના દાતા સાધુ ગુણે સંપન્ન પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણદાસજી સ્વામી આદિ તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, આજે બુધવાર યુવા સભાનો લાભ લેવા પધારેલા તમામ યુવાનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, બે યુવા સભાથી આપણે એક જ વિષય ઉપર વાત સાંભળીએ છીએ. કયો વિષય છે? અચરજકારી છે.
આજે પણ એના ઉપર જ આપણે થોડી ઘણી વાતો સાંભળવી છે. આશ્ચર્યકારક, અચરજકારક જે આ દુનિયાની અંદર છે એની વાત આપણે સાંભળી. આ બ્રહ્માંડની વાતો, પૃથ્વીની વાતો, માનવ દેહની વાતો, પરંતુ સર્વથી મોટામાં મોટું આશ્ચર્ય જે કાંઈ છે એની વાત આજે આપણે સાંભળવાની છે. મોટામાં મોટું આશ્ચર્ય એ છે આપણને જે પ્રાપ્તિ થઈ છે ને, મને ને તમને જે ભગવાન મળ્યા છે એ ભગવાન મળવા એ જ મોટામાં મોટું આશ્ચર્ય છે. એ પુરુષોત્તમ નારાયણની મને ને તમને પ્રાપ્તિ થઈ છે. બહુ દુર્લભ પ્રાપ્તિ છે. આશ્ચર્ય એને જ કહેવાય જે સરળતાથી ન મળતું હોય, ક્યાંય ન જોવા મળતું હોય અને સહજતામાં મળી જાય ત્યારે આશ્ચર્ય થાય. એ પરમાત્મા બહુ મોંઘા છે, બહુ દુર્લભ છે. સાધને કરીને ભગવાન મળતા નથી. એના માટે પરમાત્માને મેળવવા માટે યોગીઓ કેટલા પ્રકારનું જતન કરે, છતાંય એને ભગવાનના દર્શન નથી થતા. તપ કરે, અરે રાફડા થઈ જાય આટલું બધું તપ કરે, બોલો, શરીરનું ભાન ન રહે. વૃક્ષની નીચે બેઠા હોય તપ કરવા માટે, આંખો બંધ કરી અને તપ કરે, વર્ષો વીતી જાય છતાંય હલે નહીં. પાણીના ધરામાં બેસી અને હજારો વર્ષો સુધી સાધના કરે છતાંય ભગવાન મળે નહીં. ઊંધે માથે તપ કરે, કેટલાય દિવસો સુધી ઉપવાસ કરે, અન્ન ન લે, જળનો પણ ત્યાગ કરે, અરે વાયુનો પણ ત્યાગ કરી દે. લ્યો, દેહ પાડી દે છતાંય આ ભગવાન મળે નહીં. ઈ ભગવાન મને તમને મળ્યા છે એ મોટું આશ્ચર્ય છે. આ તો આલોકના મનુષ્યની વાત કરી. આયા ભગવાન આવી રીતે સાધન કરીને કોઈને મળતા નથી. તો શું આનાથી ઉપરનો લોક છે? કયો લોક આવે? દેવતાઓનો. ઈવડાઈને મળતા હશે? હે? નહીં મળે. ગઈ સભામાં તો આપણે એ બધી ચર્ચા કરેલી. અરે મોટા મોટા અધિપતિઓ હોય, ઐશ્વર્યશાળી જીવો હોય, એને એ પરમાત્માના દર્શન દુર્લભ છે. એ ભગવાન મને તમને મળ્યા છે. નિષ્કુળાન સ્વામીએ લખ્યું, ઘણા મોંઘા જે ઘનશ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે, અક્ષરવાસી આઠું જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે. એ ઘણા મોંઘા ઘનશ્યામ છે જે કોઈને ન મળે. કોઈ શબ્દ વાપરી નાખ્યો એટલે આ દુનિયાની અંદર, આ બ્રહ્માંડોની અંદર કોઈ એવો જીવ નથી એના ભગવાન સરળતાથી મળી શકે. અક્ષરધામના મુક્તોના દર્શન બીજાને નથી થતા, તો એ ધામના અધિપતિના તો ક્યાંથી થાય? એવા મુક્તને મળવા કાજ મોટા ઈચ્છે છે મનમાં રે, એવા દેવતાને દર્શન નથી થતા થોડી વાતમાં રે. મોટા મોટા અધિપતિઓ એને મુક્તના દર્શન નથી થતા, ભગવાનની વાત નથી. અક્ષરધામના મુક્તના દર્શન નથી થતા, તો એ પરમાત્માના દર્શન તો ક્યાંથી થાય? એ પ્રાપ્તિ આપણને થઈ છે. વેદો જેને નેતિ નેતિ કરીને કહે છે એ ભગવાન આપણને મળ્યા છે. એ આશ્ચર્ય છે, મોટામાં મોટું આશ્ચર્ય. ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ
પછી હવે એને કેફ રહે, એને કૃતાર્થપણું મનાઈ જાય, કોઈ વાતની ખામી ન રહે. મહારાજે વચનામૃતમાં કીધું, પ્રથમનું 63મું વચનામૃત. શ્રીજી મહારાજ કે જેને પરિપક્વ નિશ્ચય હોય એને તો મનમાં એમ જ રહે મારે સર્વે પ્રાપ્તિ થઈ છે. જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમ ધામ છે. આવો આને આનંદ હોય, આવો એને કેફ હોય. હું તો બધાય ધામોને પામી રહ્યો છું, હવે મારે કાંઈ કરવું રહ્યું નથી. આ સત્સંગમાં જ બધું છે. મહાત્મા સહિત નિશ્ચય હોય એને આવા વિચારા. અને આવો મહિમા જાણવાની બહુ જરૂર છે. જ્યારે મહિમા જાણશો ત્યારે જ ખબર પડશે. મહિમા જાણ્યા વગર આપણને જે મળ્યું છે એને ભોગવી નહીં શકાય. ગોપાળાનંદ સ્વામીએ ઉપનિષદોનું ભાષ્ય લખ્યું અને એમાં ગોપાળાનંદ સ્વામીએ બહુ અદભુત શ્લોક લખ્યો. વેદા સ્તોતુમ પ્રવૃત્તા યદનવધિમ્નઃ અનંતમાલક્ષ્ય દૂરાત પ્રત્યાવર્તંત સર્ગ સ્થિતિ લયમખિલસ્યાસ્ય યેનામ અનંતિ સ્થાને દિવ્યેક્ષરેયો નિવસતિ સતતમ નિત્ય મુક્તાનુશક્ત. કેવો મહિમા! ઉપનિષદોનો સાર આ એક શ્લોકમાં ઠાલવી દીધો. સમર્થ સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે, ભગવાનનો મહિમા કેવો છે. વેદાહા સ્તોતુમ પ્રવૃત્તા. વેદો એ પરમાત્માની સ્તુતિ કરવા માટે પ્રવૃત્ત થયા. થોડી ઘણી વેદોએ સ્તુતિ કરી. યદનવિધિહા અનંત માલક્ષ્ય દૂરાત. પણ જેમ જેમ ભગવાનની નજીક જતા જાય, જેમ જેમ ભગવાનનો મહિમા ગાતા જાય, એમ ભગવાનનો મહિમા તો અગાધ અગાધ ને અગાધ જણાતો જાય. ભગવાનને આટલા વર્ણવે તો ભગવાન આટલા થાય, એને આટલા વર્ણવે તો આટલા થાય, આટલો મહિમા કહે તો ભગવાન આટલા થાય. આનો મહિમા કેમ પાર પામવો? પ્રત્યાવર્તંત સર્ગ. એ ભગવાનનો મહિમા સંપૂર્ણપણે વેદો વર્ણવી શક્યા નહીં. અને પછી વેદોએ કહ્યું નેતિ નેતિ, એનો કોઈ અંત નથી. ભગવાન આ જેવા છે એમ ન કહી શકાય, ભગવાન આના જેવા છે એમ પણ ન કહી શકાય. એ પરમાત્મા છે, આપણને મળ્યા છે. આપણને મુંડક ઉપનિષદની અંદર એક અદ્ભુત શ્લોક લખાણો. નાયમ આત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમે વેશ વૃણુતે તેન લભ્ય તસ્યેષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. આ જે પરમાત્મા છે, પ્રવચને ન લભ્ય. બહુ બોલવાથી, પ્રવચનો કરવાથી એ ભગવાન નહીં મળતા, બહુ સાંભળવાથી ભગવાન નહીં મળતા, બહુ તપ કરવાથી ભગવાન નહીં મળતા. એ તો જેના ઉપર કૃપા કરે એને ભગવાન મળે છે. વાલા ભક્તજનો, હું ને તમે આજ ફાવી ગયા કે પરમાત્માએ આપણી પસંદગી કરી અને આ સત્સંગ આપ્યો. એને એનું દર્શન આપણને આપ્યું, એને એના સાધુ આપણને આપ્યા એટલે ફાવી ગયા, બાકી ન મળે. વડતાલની અંદર ભગવાન કેટલા દુર્લભ છે એની વાત. વડતાલમાં ભગવાન સ્વામિનારાયણ બેઠા હતા, વૃક્ષની નીચે બિરાજમાન હતા. એમાં 4 પાટીદારો આવ્યા. વાત તો બહુ પ્રસિદ્ધ છે, આપણે સાંભળેલી છે, પણ મારે જે તમને એક વાત એમાંથી કહેવી છે. શ્રીજી મહારાજ બિરાજમાન હતા, પાટીદારો આવ્યા અને જોયું મહારાજના ચરણારવિંદમાં 16 ચિહ્ન. એ 16 ચિહ્ન જોયા એટલે એમ થયું કે આ ચિહ્ન તો ભગવાનના જ હોય. પણ જ્યાં ચરણથી મુખ સામું જોયું ત્યાં તો એમ થયું કે આ તો માણસ જેવા છે. ચરણ સામું જોવે તો ભગવાન મનાય, મુખ સામું જોવે તો માણસ મનાય. આવું થયું. મહારાજને કીધું કે તમારા ચરણ સામે જોઈએ છીએ ત્યારે તમે ભગવાન જણાવો છો, પણ મુખારવિંદ સામે જોઈએ છીએ ત્યારે તો મનુષ્ય જેવા લાગો છો. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને જે વાત કરી છે, શ્રીજી મહારાજ બોલ્યા, આ ચરણ કેટલા દુર્લભ છે એ ખબર છે? ભગવાન સ્વામિનારાયણ કીધું, વૈરાટ બ્રહ્મા
વિરાટ બ્રહ્મા કોણ ગઈ સભામાં વાત કરી હતી, યાદ છે? હે, વિરાટ બ્રહ્મા એટલે કોણ? કોને ખબર? આંગળી ઊંચી કરો દે. એક બે જણાને ખબર આખી સભામાં. આવતી સભામાં પરીક્ષા છે. હે, એના પેટમાં આપણે છીએ. 14 બ્રહ્માંડ, આ 14 લોક એને જે ધારીને રહ્યા છે વિરાટ નારાયણ છે, વિરાટ બ્રહ્મા જેને કહેવાય. એ વિરાટ બ્રહ્માએ આ ચરણની, કયા? આ બે જે ચરણારવિંદ પૃથ્વી ઉપર છે, એ જે અક્ષરધામના જે ચરણારવિંદ છે, એ આ ચરણારવિંદની એના 50 વર્ષ અને 1.5 પોર દિવસ ચડ્યો ત્યાં સુધી સ્તુતિ કરી. ત્યારે એ આ ચરણારવિંદ અક્ષરધામમાંથી અહીંયા પૃથ્વી લોકમાં આવ્યા છે. આટલા દુર્લભ છે. મળે કોઈને? ન મળે. મને ને તમને મળ્યા. હવે એ વિરાટ બ્રહ્મા કેવડા, 14 લોકનું આ બ્રહ્માંડ, એનો અધિષ્ઠાતા વિરાટ. એની મોટપ કેટલી એ તમને કહું. ગયા વખતે ગઈ સભામાં કીધું તું 3.5 કરોડ વિરાટ બ્રહ્મા જાય એટલે એક વાર માણસનો દેહ આવે. એ આ વિરાટ બ્રહ્મા છે. એનો એક દિવસ ક્યારે થાય એની સંખ્યા, એની ગણતરી આપણા શાસ્ત્રોમાં લખી. આ તમારા આંકડા યાદ રાખવા પડશે. હો, રહેશે? વિરાટ બ્રહ્માનો એક દિવસ ક્યારે થાય? આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ વયા જાય ત્યારે એનો એક દી થાય. કેટલો દી થાય? એક દિવસ. એ 7 અઠવાડિયા ગણો, એ પખવાડિયું, 30 દિવસનો એવો મહિનો, 12 મહિનાનું એક વર્ષ. પછી ગુણાકાર કરતા જાઓ, ઘેરે જઈને કરજો, તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો. એવડું 12 મહિનાનું એક વર્ષ. અને એવા 50 વર્ષ સુધી આ વિરાટ નારાયણે સ્તુતિ કરી. અપહત પાપમાં અહમસ્મી નામાનિ મે દેહી, મને સેવા આપો. આ ચરણારવિંદ આ પૃથ્વી ઉપર પધારો, અમારા બ્રહ્માંડમાં તમે પધારો, અમારા બ્રહ્માંડમાં તમે પધારો, અમારા બ્રહ્માંડમાં પધારો. આવી રીતે 50 વર્ષ સુધી વિરાટ નારાયણે સ્તુતિ કરી. ત્યારે ભગવાન અક્ષરધામમાંથી અહીંયા આવ્યા. એ પરમાત્મા છે. જેને વાત કેવી છે? હજરજકારી છે. એની પ્રાપ્તિ આપણને થઈ છે. એનો કેફ હોવો જોઈએ. સર્વથી મોટા છે, સર્વથી પર છે, એ આશ્ચર્ય છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ બહુ અદ્ભુત વાત એક કાવ્યની અંદર કંડારી છે, એને આપણે સાંભળીએ. અહો આશ્ચર્ય વાત મેં માની રે, અહો આશ્ચર્ય વાત મેં માની રે, અહો આશ્ચર્ય વાત મેં માની રે, અહો તાલી કે આશ્ચર્ય સાથ વાત સબ મેં ગાઈએ. માની રે, મળ્યા પિયા હૈયે હેત આની રે, મળ્યા પિયા હેત આની રે, મળ્યા પિયા હૈયે હેત આની રે, મળ્યા પિયા હૈયે હેત આની રે. અહો આશ્ચર્ય વાત મેં માની રે, અહો આશ્ચર્ય વાત મેં માની રે, જાગે અતિ અગણિત સખી રે, જાગે અતિ અગણિત સખી રે, સો તો કોવું પે ન જાય લખી રે, સો તો કહું પે ન જાય લખી રે, સોય પિયા મિલે મોએ લખી રે, સોય પિયા મોએ લખી રે, સોય પિયા મિલે મોએ લખી રે, સોય પિયા મિલે મોએ લખી રે. અહો આશ્ચર્ય વાત મેં માની રે, અહો આશ્ચર્ય વાત મેં માની રે, નિષ્કુળાનંદ સ્વામી કહે છે
અહો આશ્ચર્ય વાત મેં માની. હા, અહો અહો ને અહો થાય. નિષ્કુળાનંદ સ્વામી શરૂઆત જ ત્યાંથી કરી. અહો આશ્ચર્ય વાત. આપણને કઈક આમ આશ્ચર્યકારક દેખાય ને એટલે તરત આમ મોઢું નથી પોળું થઈ જતું. ઓહો આવું એ અંદરથી જે રણકાર નીકળે એ આશ્ચર્યકારક છે. નિષ્કુળાનંદ સ્વામીએ કીધું આ વાત આશ્ચર્ય મેં માની. કઈ મને આ ભગવાન મળ્યા એ મોટું આશ્ચર્ય છે. તમે બધા માની કે નહીં? સોય પિયા મિલે મોય લખી રે. એ પરમાત્મા મને મળ્યા જે દેવતાઓને દુર્લભ છે, જેના દર્શન કોઈને થતા નથી, કરોડો બ્રહ્માંડના જે માલિક છે, સર્વથી પર છે, સર્વના નિયંતા છે, એ ભગવાનની મને તમને પ્રાપ્તિ થાય છે. એ આશ્ચર્યકારક છે વાલા ભક્તજનો. એ પરમાત્મા પોતે કૃપા કરીને આપણને મળ્યા. પોતે હૈયામાં હેત લાવી અને એને એમ નિશ્ચય કર્યો, એમ સંકલ્પ કર્યો કે પૃથ્વી લોકના તમામ મનુષ્ય એ મને દેખે એટલે ભગવાન એને આપણે જોઈ શકીએ છીએ. પરમાત્મા એટલા માટે અહીંયા પધાર્યા છે. બાકી ભગવાન દેખાય નહીં. માઇક ચક્ષુએ કરીને પરમાત્માના દર્શન થતા જ નથી. એના માટે તો દિવ્ય ચક્ષુ જોઈએ. રણ મેદાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે અર્જુનને વિરાટ રૂપ દેખાડ્યું ત્યારે ભગવાને એને દિવ્ય ચક્ષુ આપ્યા. દદામિ તે દિવ્ય ચક્ષુ. એ ચક્ષુ વડે કરીને ભગવાનને જોઈ શક્યા. માઇક ચક્ષુએ કરીને ભગવાનને ન જોઈ શકાય, પણ ભગવાન જો કૃપા કરે ને ભગવાન જો ધારે તો જોઈ શકાય. એ ભગવાને કૃપા કરી. એવા પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે આજ મહારાજ અઢળક ઢળ્યા. आज अढळक मुझ पर ढळिया रे, आज अढळक मुझ पर ढळिया रे, हरि भुज मुझ को મળ્યા રે, हरि भुज मुझको जो મળ્યા રે, તાતે તન મન કા તપ ટળિયા 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 રે. અહો આશ્ચર્ય વાત મેં માની રે, અહો આશ્ચર્ય વાત મેં માની રે, અંગો અંગલીનાયા લિંગન રે, અંગો અંગલીના લિંગન રે, પરસી પિયા મેં ભઈ પાવન રે, પરસી પિયા મેં ભઈ પાવન રે, કહે નિષ્કુળાનંદ ધન્ય ધન્ય રે, કહે નિષ્કુળાનંદ ધન્ય ધન્ય રે. અહો આશ્ચર્ય વાત મેં માની રે, અહો આશ્ચર્ય વાત મેં માની રે, અહો આશ્ચર્ય વાત મેં માની રે, અહો આશ્ચર્ય વાત મેં માની રે. આશ્ચર્ય વાત મેં માની. નિષ્કુળાનંદ સ્વામીનો અનુભવ થયો ને એને લખ્યું અંગો અંગ લિયા લિંગ. એ પરમાત્મા દુર્લભ, એના દર્શન થાય, એ પૃથ્વી લોકમાં વિચરણ કરે, અહીંયા આવી નાનામાં નાનો હરિભગત એના ઘેરે ભગવાન જાય, એના સંકલ્પ એ પરમાત્મા પૂર્ણ કરે. બાકી ન થાય. મહારાજે કીધું પુરુષ પ્રયત્ન કરે તો આત્મા દેખાય અને આત્માની અંદર ભગવાન પણ દેખાય. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું મહારાજ આ વાત તો તમે કરી પણ તમારી કૃપા હોય તો આ બધું થાય, નહીતર ન થાય. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું આ બ્રહ્માંડ અક્ષરને વિશે અણુ જેટલું જણાય છે. કેટલું? અણુ જોયો? ન જોયો એ દેખાય જ નહીં. અણુ બ્રહ્માંડ જોયું? ન જણાય, એ દેખાય જ નહીં. અણુની એટલી સૂક્ષ્મતા છે જે આપણી આંખની દ્રષ્ટિથી જોઈ શકાતા નથી. વૈજ્ઞાનિકો એના બધા સાધનો દ્વારા જોવે પણ નરી આંખે અણુ ન દેખાય છે.
અને બ્રહ્માંડ એટલું વિરાટ છે, એટલું વિશાળ છે, એ આંખ વડે દેખી શકાય નહીં. ત્યારે ભગવાને કીધું આ બ્રહ્માંડની મોટપ કેટલી? આ પૃથ્વીનો પાર ન આવેલો 50 કરોડ યોજનની પૃથ્વી છે. એવા બીજા કેટલાય લોકો, 14 લોક, એનું આખું બ્રહ્માંડ એ અક્ષરની આગળ અણુ જેટલું. એ અક્ષરની મોટાઈ કેટલી? એવા અનંત બ્રહ્માંડ અક્ષરના રોમના છિદ્રમાં ઉડતા ફરે. રૂવાડું નહીં હો, રૂવાડાનું જે છિદ્ર આ શરીરની અંદર 3.5 કરોડ રૂવાડા છે, એમાં 3.5 કરોડ છિદ્ર છે. એ સૂક્ષ્મ છિદ્ર ને એમાંથી રૂવાડું નીકળે. ભગવાને આ વ્યવસ્થા શરીરમાં કરી છે, એમાંથી પરસેવો નીકળે. એ જે છિદ્ર આવ સૂક્ષ્મ હોય, રૂવાડું તો આપણને દેખાય મોટું હોય, રૂવાડાનું જે છિદ્ર આપણને દેખાતું નથી, એમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. એ અક્ષરધામ. હવે એનું છિદ્ર આવડું હશે, રૂવાડું કેવડું હશે? રૂવાડું એવડું હોય તો એ અક્ષર કેવું છે? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું એવા અક્ષર થકી પણ પર હું છું. ભગવાન પોતે પોતાનો મહિમા કહે છે. એ અક્ષર થકી પણ પર હું છું. અક્ષરાત પરતઃ પરા. તે મારી આગળ બ્રહ્માંડને જીવ તે શી ગણતીમાં. વિચાર કરો, આમાં મગજમાં બેહે છે વાત? જેમ કોઈ આલોકની અંદર મોટો વ્યક્તિ હોય, અમેરિકાનો પ્રેસિડેન્ટ હોય, એને નાનકડું એવું ગામ, એનો છેવાડાનો વ્યક્તિ, એની કઈ ગણતરી હોય ભાઈ? કઈ ન હોય. અરે આપણે કીડી મકોડા આપણી આગળ કઈ ગણતીમાં આવે? હે? નથી આવતા. એવી રીતે આ પુરુષોત્તમ નારાયણ છે, આપણે તો એની ગણતીમાં શું આવી? ક્યાં જીવ ક્યાં જગદીશ જાણો જુજવી જાત છે રે. એ ક્યારેય મિલાપ ન થાય. ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ, ક્યાં જીવ જેને બહુ કે છે. કીડી અને હાથીનો મેળાપ ન થાય, એમ જીવ અને જગદીશનો મેળાપ ન થઈ શકે, બહુ દુર્લભ છે. તે પરમાત્મા કહે છે એવો જે હું તે આયા પ્રગટ થયો, તમારી આગળ વાતો કરું છું, તમને દર્શન દઉં છું, તમને જમાડું છું, તમારા નામ લઈને બોલાવું છું. તે આવું બધું થાય છે તે આ કૃપા વગર થતું હશે? હે? કેવડી મોટી ભગવાને આપણા ઉપર કૃપા કરી વાલા ભક્તજનો, ત્યારે એ ભગવાન આપણને મળ્યા છે. અત્યંત મોટા છે, એની આગળ કોઈ ગણતરીમાં ના આવે. આ લોકની અંદર જેને મોટા માનવામાં આવે છે એ બધા ભગવાનની આગળ કોઈ ગણતરીમાં નથી. સર્વ અવતાર એના અવતારી પોતે આ પુરુષોત્તમ નારાયણ છે. એના સ્વરૂપમાંથી અનંત અવતારો પ્રગટ થાય અને એના સ્વરૂપમાં વળી પાછા લીન થઈ જાય છે. વેદાહમેતમ પુરુષમ મહાંતમ. વેદોની અંદર જેની સ્તુતિ કરવામાં આવી છે એ અંતે આ પુરુષોત્તમ નારાયણની સ્તુતિ છે. વેદોમાં જેને આદિ નારાયણ કયા છે એ આ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ છે. એવા તો મહારાજે કેટલી વાર આશ્ચર્ય દેખાડ્યા. પોતાના સ્વરૂપમાંથી અનેક અવતારો પ્રગટ થાય, વળી પાછા એના સ્વરૂપમાં લીન થઈ જાય. જાપકાનંદ સ્વામી, શીતળદાસજી હતા, રામાનંદ સ્વામી પાસે આવ્યા. દર્શનની ઈચ્છાથી આવ્યા, પણ સ્વામી તો ધામમાં જતા રહેલા. શ્રીજી મહારાજ બિરાજમાન હતા, રામાનંદ સ્વામીનું 14. અને એ વખતે શીતળદાસજી ઉભા થઈને જવા લઈ ગયા, ત્યારે મહારાજે કીધું ક્યાં જાવ છો? હું તો રામાનંદ સ્વામીના દર્શનની ઈચ્છાથી આવ્યો હતો. મહારાજ કે તમારે કરવા છે? તો કે હા, તો અમે કરાવીએ.
અને શ્રીજી મહારાજે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો, વ્યાપકાનંદ સ્વામી એનો જપ કર્યો અને સમાધિ થઈ, અક્ષરધામમાં ગયા. સમાધિની અંદર એ અક્ષરધામ કેટલું છેટું આપણે જોયું ને, એ અક્ષરધામમાં ગયા. ત્યાં જે આ શ્રીજી મહારાજ ટોલિયા ઉપર બિરાજમાન હતા એવા જ મહારાજ તેજોમય ત્યાં દર્શન થયા. દિવ્ય સિંહાસન ઉપર પ્રભુ બિરાજમાન છે અને રામાનંદ સ્વામી તો એની સેવા કરે છે. આવા દર્શન થયા. કોને થયા? શીતળદાસજીને. પછી મહારાજ રામાનંદ સ્વામી પાસે આવ્યા. રામાનંદ સ્વામીએ કહ્યું, હું તો એનો સેવક છું, ભગવાન તો આ છે, અમારા જેવા તો અનંત એની પાસે છે. રામાનંદ સ્વામી કહે, તમે આ બધાયની મુક્તો છે ને, બધાયની પૂજા કરો. એક સાથે બધાય મુક્તોની પૂજા કઈ રીતે થઈ શકે? તમને કોઈ કીધું હોય એમાંથી એક જણો ઉભો થાવ અને આ બધા યુવાનો બેઠા છે ને, એ બધાના કપાળની અંદર ચંદનની અર્ચા કરો, થઈ શકે? એક સાથે કરવાની હો. થાય? ન થાય. આવું થાય તો આશ્ચર્ય દેખાય, મનાય? તો સાંભળજો. અનંત રૂપે થઈ અને આવી રીતે પૂજા કઈ રીતે કરવી? રામાનંદ સ્વામીએ કહ્યું, મને જો તમે ભગવાન માનતા હો, સર્વોપરી માનતા હો, તો એમ ધારો. એમ ધાર્યું પણ થયું નહીં. વળી સંકલ્પ કરો, જેટલા અવતારો પૃથ્વી ઉપર થયા છે બધા અવતારોના નામ લઈ લઈને સંકલ્પ કર્યા. એની મરજીથી જ બધું ચાલતું, એનાથી ઉપર કોઈ ન હોય તો હું અનંત રૂપે થાય અને બધાની મુક્તોની પૂજા કરું, છતાંય થવાનું નહીં. અને પછી સંકલ્પ કર્યો કે આ સિંહાસન ઉપર જે બેઠા છે એ સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ હોય, એ અનંત કોટી બ્રહ્માંડના ધારક હોય ને ભગવાન હોય, તો હું અનંત રૂપે થઈ અને મુક્તોની પૂજા કરું. સંકલ્પ કરતાની સાથે જેટલા મુક્તો હતા એટલા શીતળદાસજી સ્વરૂપે ધારણ થયા અને બધાય મુક્તોની એક કળા વચ્ચેની પૂજા કરી. સંકલ્પ કરતાની સાથે થયા. જાને વાત કેવી છે? જરજકારી છે. સર્વ કારણના કારણ એ પોતે છે. તદે જતી તન્નૈ જતી તદ્દૂરે તદ્વંતિકે. ઈશાવાસ્ય ઉપનિષદની અંદર આવો ભગવાનનો મહિમા લખ્યો. ભગવાનમાં આશ્ચર્ય આ રહ્યું છે. તદે જતી તન્ને જતી. તમને કોક એમ કે તમે હાલો તો હાલો કે નહીં, અને કયો કે ઊભા રહી જાઓ તો ઊભા રહી જાઓ. પણ એમ કે તમે હાલો અને ઊભા રહી જાઓ, હે થાય એવું? ત્યારે ભગવાનનો મહિમા આવી રીતે ઉપનિષદની અંદર લખાયો. તદે જતી તન્ને જતી તદ્દૂરે તદ્વંતિકે. ભગવાન ચાલે પણ છે, નથી ચાલતા. ભગવાન દૂર પણ છે, ભગવાન નજીકે છે. થાય કે નહીં આશ્ચર્ય? એના માટે કોઈ આવરણ નથી. એને જળનું આવરણ ન નડે, એને પૃથ્વીનું આવરણ ન નડે. સુરતનો પ્રસંગ, સ્વામિનારાયણ ભગવાન સૌ પ્રથમ વાર જયારે સુરતમાં આવ્યા, નીલકંઠ વર્ણી વેશે ગુજરાતની ધરતી ઉપર પગ મૂક્યો ને પહેલા વહેલા સુરતમાં જયારે આવ્યા ત્યારે તાપી નદીના કિનારે ભગવાન રહ્યા થોડી વાર, અને પછી મહારાજને તાપી પાર કરવી હતી ત્યારે કોઈ વહાણની કે કોઈ નાવની મદદ લીધી નહીં. ભગવાન સ્વામિનારાયણ ત્યારે એ નદી ઉપર એમનેમ હાલ્યા ગયા. લ્યો, નદીથી 2 ફૂટ અધર હાલતા હતા. આવું સુરતના ભક્તોને દેખાણ. એને આવરણ ન નડી શકે. ભાદરા ગામની અંદર મહારાજ હતા સંતો ભક્તો સાથે, અને શ્રીજી મહારાજ આવ્યા. મહારાજે કીધું કે હાલો આપણે જળમાં વિહાર કરીએ.
સંતો કઈ પણ મહારાજ અહીંયા કાંઈ નાવ નથી, ઓળકું બોડકું કાંઈ છે નહીં, વિહાર કેમ કરશું? મહારાજ કે નાવ ન હોય તો કાંઈ નહીં, ચોફાળ છે કે નહીં? હા, ચોફાળ હતો. હવે મોટું જબરું કાપડનો ચોફાળ આવતો પહેલાના જમાનામાં. મહારાજ કે આ પાથરો, અને ચોફાળ ઊંડ નદીની અંદર મૂકવામાં આવ્યો. ચોફાળ તો મૂક્યો, પણ ભગવાન સ્વામિનારાયણ ચોફાળ ઉપર ચડ્યા. હેઠે પાણી છે, ઉપર ચોફાળ છે, અને એની ઉપર ભગવાન બેઠા. સંતો બધા જોઈ રહ્યા, હરિભક્તો જોઈ રહ્યા. મહારાજ કે જોઈ હું આવી જાઓ, આવી જાઓ. કાઠીઓ બધા વિચાર કરે કે મારું આમાં પગ મુકાય કે નહીં. પછી મહારાજના વચને બધા સંતો, બધા હરિભક્તો હતા, એ બધાએ ચોફાળમાં બેઠા. ઊંડ નદીની અંદર મહારાજે એ આખી ઊંડ નદીમાં ફર્યા અને વળી પાછા આવ્યા અને ઉતર્યા. પછી જેવું જોયું તો ચોફાળ આમ લીધો, ચોફાળ એક રંચ માત્ર પણ ભીનો નહોતો થયો, એક ટીપું પાણીનું એને અડ્યું નહોતું. આવું આશ્ચર્ય ભગવાને દેખાડ્યું. અપાણી પાદો જવનો ગૃહિત્વા પશ્યત્ય ચક્ષુઃ સશૃણોતિ કર્ણઃ. ભગવાન કેવા છે? અપાણી પાદ, એને હાથ નથી, એને પગ નથી, પગ નથી છતાંય ચાલે છે, હાથ નથી છતાંય ગ્રહણ કરે છે. આવા ભગવાન છે. આવું દુનિયામાં તમે ક્યાંય જોયું, ક્યાંય સાંભળ્યું તો આશ્ચર્ય મનાય એવી આ વાત છે. પશ્યત્ય ચક્ષુ સશૃણોતિ કર્ણઃ. જેને કાન નથી છતાંય સાંભળે, આંખ નથી છતાંય જોવે. મારી તમારી જેવી માઇક આંખો એને નથી, એ તો દિવ્ય ચક્ષુ છે. અજાય માનો બહુધા વિજાયતે, જે ક્યારેય જન્મ ધારણ નથી કરતા, એટલા માટે એને અજન્મા કહેવામાં આવે છે. અને બહુધા વિજાયતે, એના જન્મનો કોઈ પાર નથી એવું પણ કહેવામાં આવ્યું. હવે એક બાજુ એનું શાસ્ત્ર એમ લખે કે એનો જન્મ નથી થતો. ગીતામાં ભગવાને લખ્યું, બહુ નિમે વ્યતીતાની જન્માની તવ ચ અર્જુન. હે અર્જુન, મારા ને તારા અનેક જન્મો થયા. લ્યો, આ વાતનો મેળ કેમ બેહાડવો? ભગવાનનું સ્વરૂપ વાલા ભક્તજનો આવું છે કે એનો કોઈ તાગ લઈ શકતા જ નથી. એને કોઈ યથાર્થ રીતે જાણી શકતા જ નથી. કોઈ એમ કે મેં ભગવાનને જાણી લીધા, આપણા ઉપનિષદો એમ કે એ તો હાવ અજ્ઞાની છે. નાહમ મન્યે સુવેદેતી નોન વેદેતી વેદ ચ. સમુદ્રનો પાર કોઈ લઈ ન શકે, એમ ભગવાનના મહિમાનો પણ પાર ન લઈ શકે. અરે, ભગવાન પોતે પણ પોતાના મહિમાનો પાર લઈ શકતા નથી. આવા મોટા ભગવાન છે એ આપણને મળ્યા. અનંત શક્તિઓ, કર્તા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, લય શક્તિ, ધારક શક્તિ, પ્રેરક શક્તિ, નિર્દોષ નિર્વિશેષ શક્તિ, નિયંતા શક્તિ, આ બધી જ શક્તિઓ પરમાત્મામાં સમાયેલી છે. મહા આશ્ચર્યકારક છે. આટલું બધું એકમાં હોવું એ ન હોય. જન્મ ધરતા થકા અજન્મા છે, અચ્યુત છે, અખંડ મૂર્તિ છે, દિવ્યાકૃતિ થકા મનુષ્યાકૃતિ છે, અને મનુષ્યાકૃતિ થકા અક્ષરધામમાં છે. એ અહીંયા છે તોય ધામમાં છે, અને ધામમાં છે તોય સર્વત્ર વ્યાપક પ્રભુ છે. એવી કોઈ જગ્યા નથી જ્યાં ભગવાન ન હોય, અને એવી કોઈ વસ્તુ નથી જેમાં ભગવાન ન હોય. સર્વ ગુણોથી યુક્ત એ સહજાનંદ પ્રભુ છે. સામાન્ય માણસથી ન થઈ શકે એવી ક્રિયા પરમાત્માએ કરી. લ્યો, નીલકંઠ વર્ણિ વેશે પ્રભુ પધાર્યા અને હિમાલયની અંદર કેવી કઠિન તપશ્ચર્યા કરી. આ ભગવાનની તપ
આ ભગવાનની વન વિચરણની કથા જ ખાલી સાંભળીએ ને ત્યારે જ આપણને એમ મનાઈ જાય કે આ પુરુષોત્તમ નારાયણ જ છે, બાકી કોઈથી આવું થાય નહીં, ન થઈ શકે. તપ કરી કરીને શરીર સૂકવી નાખ્યું. ભગવાન શ્રી હરિ કહે કે કોઈ વાગે શરીરમાં તો પાણી નીકળે પણ લોહી તો નીકળે જ નહીં. શરીરમાં લોહી ન રહેવા દીધું. બાકી આવું ન બને, વિજ્ઞાન ખોટું પડે. લોહીના ટકાવારી જે હોય ને, લોહીના કણો એ થોડાક જો ઘટી ગયા હોય ને તો હોસ્પિટલમાં દાખલ કરવા પડે. થાક લાગે, ઓક્સિજન શરીરનો ઘટી જાય, ચક્કર આવવા માંડે, શ્વાસ મંડે ચડવા, અરે શરીર પીળું પડી જાય, બેચેની મંડે લાગવા. થોડુંક લોહી જો ઘટી ગયું હોય તો આવા લક્ષણો જણાય. આ તો લોહીનું ટીપું ન નીકળે. થાય કોઈ માણસથી ન થાય. એ પરમાત્મા આવા છે, અકળ, અનુપ અને અમાપ છે. આશ્ચર્યવદ પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવદ વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવદ ચૈનમન્ય શૃણોતિ શ્રુત્વા પ્યેનમ વેદન ચૈવ કશ્ચિત. ગીતામાં લખ્યું, ભગવાન કેવા છે, કોઈ એને આશ્ચર્યકારક કે અહો અહો, કોઈ આશ્ચર્યકારક રીતે ભગવાનને સાંભળે, કોઈ આશ્ચર્યકારક રીતે ભગવાનને વર્ણવે, આવી રીતે વર્ણવે છતાંય ભગવાનનો પાર ન પામી શકે. એવા અદભુત ઐશ્વર્યો પરમાત્માએ આ પૃથ્વી ઉપર આવીને જણાવ્યા હતા. એ પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે. શ્રીજી મહારાજ પોતે પોતાનો મહિમા ગાય છે. આજે આપણને મૂર્તિ મળી છે એ કેવી છે? ભગવાન સ્વામિનારાયણે પોતે, પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, આજ મારે ઓરડે આપણે રોજ ગાઈએ ને એની અંદર આ પંક્તિઓ કંડારાય છે. બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન, મારે એક વાર તારે સહુને સંભળાવ્યાનું છે મન, મારી મૂર્તિ સબ ગાયે સાથ મેં, મારા લોક ભોગને મોગ, સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જો, તમારું ધામ છે રે. અક્ષર અમૃત જેનું નામ, સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ, અતિ તેજોમય રે. રવિ શશિ કોટિક વર્ણે જાય, શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય, તેમાં હું રહું રે. દ્વિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર, જીવ ઈશ્વર તણો રે. માયા કાળ પુરુષ પ્રધાન, સહુને વશ કરું રે. સહુનો પ્રેરક હું ભગવાન, અગણિત વિશ્વની રે. ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે. કોઈથી તરણો નવ તોડાય, એમ મને જાણજો રે. મારા આશ્રિત સૌ નર નારી, મેં તમ આગળે રે. વાર્તા સત્ય કહી છે મારી, હું તો તમ કારણે રે. આવ્યો ધામ થકી ધરી દે, પ્રેમાનંદનો રે. વાલો વરસાય અમૃત મેં,
પ્રેમાનંદનો રે વાલો વરસ્યા અમૃત મેં. આમાં ભગવાન સ્વામિનારાયણે પોતાનો સંપૂર્ણ મહિમા જણાવી દીધો. રોજ આ પદ ગાવા હો. સંતોને નિયમ છે, આપણો સંપ્રદાયની રીત છે. જ્યારે ઉત્થાપન થાય 3:30 વાગે ત્યારે આ ઓરડાના પદ રોજ ગવાય. આ કઈ નાના ન સમજવા કે આજ મારે ઓરડે ને આજ મારે ઓરડે રોજ ઉઠીને હું વળી આનું આનો એક એક શબ્દ વિચારજો. ભગવાને પોતાનો સંપૂર્ણ જે પ્રતાપ, સંપૂર્ણ જે સામર્થ્ય એ આ પદની અંદર ભગવાને જણાવ્યું છે. મહારાજ કે આ મૂર્તિ અચરજકારી છે. મારા લોક, મારા ભોગ આ બધું દિવ્ય છે. અક્ષરધામની વાતો આપણે સાંભળી. તેજોમય છે. તેજ વળી કેવું? શીતળ અને શાંત તેજ. નહીતર તેજ જોવો તો દાજી જાઓ, આંખો અંજાઈ જાય. સૂર્ય સામે કોઈ જોઈ ન શકે. સૂર્યનું તેજ સૌથી વધુ છે, પણ એની સામે કોઈ જોઈ શકે નહીં. એ દાહક છે. અક્ષરધામનું તેજ શીતળ અને શાંત છે. મહારાજ કહે સર્વને વશ કરવું, અગણિત વિશ્વની ઉત્પત્તિ, પાલન અને પ્રલય હું કરું છું. ભગવાન કરે આ બધું. એની મરજી વગર કોઈથી તરણોય તોડી શકાતો નથી. ખાલી આ એક વચન ઉપનિષદોનો સાર આવી ગયો. આખું કેનોપનિષદ આના ઉપર બન્યું. લ્યો, એની કથા આપણે ઘણી વાર કરેલી છે. મરજી વગર કશું થતું નથી. એવા પુરુષોત્તમ નારાયણ એ આપણને મળ્યા છે. આવી વાત તો મોટા મોટા હરિભગતમાં કેવો પ્રતાપ હશે, એના સાધુમાં કેવો પ્રતાપ હશે. અરે એ મહારાજનો મહિમા તો કહેવાય જ કે ભગવાનના પ્રતાપે કરીને સત્સંગીની અંદર આવી સામર્થ્ય આવે. ભગવાનનો ભગત આવો બળ્યો, કારણ એને પુરુષોત્તમ નારાયણની ઉપાસના છે. એ નારાયણના બળે કરીને બળ્યો છે. આમાં પોતાનું બળ કામ ના લાગે, પુરુષોત્તમ નારાયણનું બળ કામ લાગે. જે સર્વથી બળવાન છે, જે સર્વથી ઉપર છે, એ સર્વોપરી ભગવાન છે. ન તત્ સમશ્ચાભ્યધિકશ્ચ દૃશ્યતે. ભગવાનની સમોવડિયા થવા પણ કોઈ સમર્થ નથી, તો એની તો ઉપર તો કોણ હોઈ શકે? ભગવાનની બરોબર પણ કોઈને ન કહી શકાય. એવા પરમાત્મા છે. એને હરિભગતમાં આ મૂર્તિના પ્રતાપે કરીને આવો ચમત્કાર આવે. સમાધિઓ કરાવતા ભગવાન. લ્યો, નાના નાના બાળકોને સમાધિ થાય સત્સંગની અંદર. સમાધિની વાત કેવી અચરજકારી લાગે કે નહીં આપણને. માંગરોળની અંદર સમાધિ પ્રકરણ ભગવાન સ્વામિનારાયણે જે ચલાવ્યું, મહારાજ બેઠા હોય અને જે આવે ભગવાનને જોવે ને પડે પૃથ્વી ઉપર, થાય સમાધિ. થડકલા કરી દીધા, જો દેખાય કે નહીં. જે સમાધિમાં જાય એને મૂકી દે, વળી બીજું આવે એ પડે તેને એની ઉપર ચડાવે. એટલા એટલા થડકલા થઈ જતા. એના સંબંધીઓ બધા આવે કે મારો સભ્ય અહીંયા છે, આવ્યો નથી ઘરે. ભગવાન કે આ થડકલામાંથી જોવો તો છે કોઈ? ઓલો હેઠેર્યો ઈ છે, કાઢો એને બારો. 2-2 દિવસ, 5-5 દિવસ, મહિના 2-2 મહિના સુધી, 6-6 મહિના સુધી સમાધિઓ થતી. અને એ સમાધિની અંદર પોતપોતાના ઈષ્ટદેવના દર્શન થતા. રામ ઉપાસી રામને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણને પેખે. પોતપોતાના ઈષ્ટદેવના દર્શન થાય. પરમાત્મા આવું ઐશ્વર્ય દિવ્ય તેજ જણાવતા. બાકી સમાધિ કાંઈ એમનેમ થાય નહીં. તમે યોગનો અભ્યાસ કર્યો છે? સમાધિની ચોપડીઓ મળતી છે,
લઈને વાંચજો કેમ સમાધિ થાય. વાંચશો ત્યાં જ થઈ જાય નહીં. પતંજલિ ઋષિએ યોગના 8 અંગ બતાવ્યા. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. 8 અંગ. ત્યારે સમાધિ 8મી છે. હવે એક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું. તમે જોજો, સાંભળજો. હવે એક પહેલો છે યમ. એ યમની અંદર પાછા 5-7 પ્રકારો છે. સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. આટલા બધા પાળે ત્યારે એક યમ સિદ્ધ થાય. પેલા સત્ય બોલવું પડે. સત્ય વાતે વાતે ખોટું બોલતા હોય ને એમાં સમાધિ ક્યાં થાય? કોઈ પ્રકારની ચોરી ન કરવી, જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી, કોઈ પ્રકારનો સંગ્રહ ન રાખવો. લ્યો, પોટલા ને પોટલા ભર્યા હોય, અહીંથી ખૂટે તો વળી વિદેશથી ઉપાડી આવે પાછું. આ બધા સાધનો સિદ્ધ કરે ત્યારે એક યમ સિદ્ધ થાય. પછી આગળનું સ્ટેપ આવે નિયમ. એની અંદર એ પાછા 8 પ્રકારો: શૌચ, પવિત્રતા જાળવવી, આંતરિક બાહ્ય, સંતોષ રાખવો, તપ કરવું, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. ત્યારે નિયમ સિદ્ધ થાય. પછી આવે આસન, યોગાસન. રામદેવ બાબા કરાવે. અમુક જાય છે સવારમાં યોગા કરવા, પણ એ ખાલી શારીરિક કસરત છે. આ આસનો બધાય પરમાત્મામાં જોડાવા માટે છે. કારણ કે સમાધિ સુધી પહોંચવાનું છે. એના માટે આ બધા સ્ટેપ સિદ્ધ કરતા જવા. યોગી એને જ કહેવાય જે 8 અંગે સિદ્ધ હોય. એવા યોગી સમર્થ ગોપાળાનંદ સ્વામી હતા. સંપ્રદાયની અંદર એવા ઘણા હતા. આસન સિદ્ધ કરવા. આસન પાછા કેટલા છે ખબર? કેટલા છે? આમાં કોઈને ખબર છે? યોગનો અભ્યાસ કર્યો હોય? અઠ યોગ પ્રદીપિકાની અંદર, પાતંજલિ સૂત્રની અંદર બધા લખ્યા. 84 પ્રકારના મુખ્ય આસનો છે. એક આસન 3 કલાક સુધી એક આસન ઉપર બેસી રહે ત્યારે એક આસન સિદ્ધ થાય. દિવસો સુધી આવું કરે ત્યારે. એવા 84 આસન છે. આ સિદ્ધ કરવાના. ત્યારે આસન જીતાય. શવાસન નહીં હો. તમે કહો એ પાછું આપણને ફાવે. આસન જીતાય પછી આવે પ્રાણાયામ. શ્વાસ અંદર લેવો, શ્વાસ બહાર કાઢવો. એ પાછી રીત પ્રમાણ કરવો, નહીંતર પાછો રોગ થાય મટવાની જગ્યાએ. પૂરક, રેચક, કુંભક, કપાલભાતિ આદિ અનેક પ્રકારના જે બધા પ્રાણાયામો છે, ભસ્ત્રિકા, નાડી શોધન, ભ્રામરી, કપાલભાતિ, શીતળી, એ અનેક પ્રકારના પ્રાણાયામો સિદ્ધ કરે. પછી પ્રત્યાહાર કરો. પ્રત્યાહાર એટલે વિષયમાંથી ઇન્દ્રિયોને પાછી વાળવી. ઇન્દ્રિયો, મનને ઈચ્છા થાય કે આજે લારીએ જઈને પાણીપુરી ખાવી છે તો જવા દેવું. સંકલ્પને રોકવા. આંખને રૂપમાં નહીં લઈ જવી. કાનને બીજા વિષયના શબ્દોમાંથી પાછા વાળવા. આવી રીતે દરેક ઇન્દ્રિયોને પાછી વાળે આત્માને વિશે અમે આ પ્રત્યાહાર છે. એ પ્રત્યાહાર થાય પછી ધારણા થઈ શકે. નકર ધારણા ન થાય. આંખ બંધ કરો તો બીજું દેખાય, કાંધારું દેખાય. ધારણા કરવી પડે. એકાગ્રતા રાખી શાંત ચિત્તે બેસવું. કોઈ સંકલ્પ ન થવો જોઈએ. અને આવી 144 મિનિટ સુધી જ્યારે બેસે ત્યારે ધારણા થઈ શકે. એવી દિવસો સુધી આવી ધારણા કરે ત્યારે ધ્યાનમાં પ્રવેશ થાય. પ્રવેશ થાય હો ખાલી. અને પછી એવું ધ્યાન જ્યારે સિદ્ધ કરે ત્યારે એને સમાધિ થાય. આટલી દુર્લભ સમાધિ છે. તમને થઈ નથી ગઈ ને કોઈને?
કે આ વાત સાંભળીને થઈ ગઈ સ્વામી. આટલી દુર્લભ સમાધિ વાલા ભક્તજનો, આશ્ચર્ય એ વાત તમને કહું, આ સાધન કરો તો જ આ સમાધિ સુધી પહોંચી શકાય. સ્વામિનારાયણ ભગવાન પોતાનો એક સંકલ્પ કરે, અરે હરિભગત દર્શને આવે, કોઈ પાપીમાં પાપી જીવ દર્શને આવે અને ભગવાનના દર્શન થતાની સાથે સમાધિ થાય. આ આશ્ચર્યકારક ઘટના છે અને મહિનાઓ સુધી પડ્યો રહી. બાકી શરીર કામ ન કરે, એની નાડી ન ચાલતી હોય, પ્રાણ ન હોય શરીરમાં, વિજ્ઞાન ખોટું પડે, જીવ વગરનું શરીર રહી ન શકે, ટેમ્પરેચર મંડે ઘટવા, સેલ્સ બધા ડાય થઈ જાય, મરી જાય, લોહી ભ્રમણ થતું બંધ થઈ જાય શરીરમાંથી, શરીર મંડે કાળું પડવા, ફૂલાય, વાસ આવે, પણ તો મહિના સુધી એમનેમ હોય, લ્યો કાંઈ થાય નહીં. કેટલું આશ્ચર્ય! અરે ભગવાન પોતે ભગવાનના દર્શન કરે તો સમાધિ થાય. ભગવાનનો હરિભગત હોય એ કોઈને સમાધિ કરાવી શકે એવું ઐશ્વર્ય ભગવાને એમાં મૂક્યું. લો ચેતનને જડ બનાવી દીધા અને જડ વસ્તુને ચેતન કરી દે. રૂમાલની અંદર ભગવાને અંતર, એ તો જડ કહેવાય ને, એમાં ભગવાને સામર્થ્ય મૂક્યું, કોને રૂમાલ દેખાડે સમાધિ થાય. લો છડી અડાડે તો સમાધિઓ થાય. ચેતનને જડ કરી દે અને જડને ચેતન કરે. વડતાલની અંદર ભગવાન હતા, બ્રહ્માનંદ સ્વામી મહારાજને લઈ ગયા હાથ પકડી. મહારાજે બધું જોયું. મહારાજ કે આ પૂતળા બહુ સરસ છે, વાજિંત્રો વગાડતા હોય ને એવા બધા પૂતળાઓ છે વડતાલ મંદિરમાં, ઘુમટમાં. મહારાજ કે પૂતળાઓ બહુ સરસ છે. બ્રહ્માનંદ સ્વામી કે પૂતળા સરસ તો છે, હું તો ઈ આમ જોઉં છું, કોઈ ભગવાન હોય તો આ પૂતળાને નચાવે, આમાં પ્રાણ પૂરે. અને બ્રહ્માનંદ સ્વામી આમ જ્યાં કીધું ત્યાં તો બધાએ પૂતળાઓ પોતપોતાના હાથમાં જે વાજિંત્રો હતા એ બધાએ વગાડવા લાગ્યા, નાચવા લાગ્યા. પથ્થરમાં પ્રાણ પૂરે. આ પુરુષોત્તમ નારાયણ છે. ગઢપુરની અંદર જાઓ, મંદિરમાં દાદરા ચડો ને, આ બાજથી સાઈડમાંથી બે સિંહ છે. ભગવાને બે સિંહ ઉપર હાથ મૂક્યા અને બે સિંહને સજીવન કર્યા હતા. આ પુરુષોત્તમ નારાયણથી થાય, બીજાનું કામ નહીં. નિરાવરણ દેહ કરી દીધા, નિરાવરણ દ્રષ્ટિઓ આપી, એના હરિભગતના આવા પ્રતાપો વિચાર કરો. આશ્ચર્ય છે. એટલા માટે લખ્યું, આશ્ચર્યમ આશ્ચર્યમ અતિ આશ્ચર્યમ અદ્ભુતમ અત્યદ્ભુતમ એવમ કથનાંતરમ તસ્ય વિવરણમ યદિ દાતુમ શક્યમ તર્હિ કથમ તત્તાવદ અદ્ભુતમ ભવેત, કથમ વાંગ મનસાતીતમ તદ ભવેત. આશ્ચર્ય આશ્ચર્ય આશ્ચર્ય, આટલું બધું આશ્ચર્ય કીધું. હવે આટલું બધું કહેવા પછી જો એનું વિવરણ યથાર્થ રૂપે થઈ શકતું હોય તો એને અચરજકારી કહેવું કેમ? એ જ અચરજકારી છે જેને લખી ન શકાય, જેને વર્ણવી ન શકાય, જેને મનની કલ્પનાથી કલ્પી ન શકાય. પુરુષોત્તમ નારાયણના હરિભગતની આવી સામર્થ્ય, એના સાધુની આવી સામર્થ્ય. એક નાનો એવો પ્રસંગ આપું, પછી એક પદ ગાયને આપણે પૂરું કરીએ. વડોદરાની અંદર કિશોરદાસ કણબી, બહુ સરસ પ્રસંગ છે, ધ્યાનથી સાંભળજો. એનો એક દીકરો લાખો એનું નામ અને 18-20 વર્ષની ઉંમર. પુરુષોત્તમ નારાયણના હરિભગતની સામર્થ્ય કેવી હોય! જુવાની, ખેડૂતનો દીકરો અને સહજાનંદી રસ એને ઘોળીને પી ગયો હતો. અહીંયા સુધી ભગવાન ભર્યા હતા, અહીંયા સુધી. પુરુષોત્તમ નારાયણનો એવો કેપ, ગોપાળાનંદ સ્વામીનો સમાગમ જેણે કરેલો. એક વખત રાતે પોતાના ઘરના બહાર ઓસરી ગલેરી જેવું પડતું હોય ને, એની અંદર બેઠા હતા ખાટલા નાખીને. એવામાં આકાશ માર્ગેથી 4 જમ નીકળ્યા. નાણે જોયા એટલે આ લાખાએ તરત બૂમ મારી, એટલે એ ક્યાં જાવું?
જમણા હામું જોયું પણ તરત આમ હાલવા લાગ્યા. લાખાએ પાછી બૂમ મારી, એટલે એ ક્યાં જાવું છે? જમદૂતો કે આપણને જોવે એવો કોણ છે? નહીંતર જમને કોઈ જોઈ ન શકે, અને જમને જે જોવે એને બીજા જોઈએ કે ઈ એવો રહી નહીં. લાખાએ કીધું, એટલે આ મારી સોસાયટીમાં મારા મોલમાં તમે આવ્યા કેમ? કોને પૂછીને અહીંયા કર્યા? લાખાએ આવું કીધું. જમના દૂતો કહે, તું તારું કામ કરીને વયા જાવ અહીંથી, કહું ને એકવાર. નથી દેખાતું? તું તારા ઘરે જા, અમે અમારું કામ કરીએ, તું તારું કામ કર. એટલે વયો ક્યાંથી જાવ? જમના દૂતો કે હાલતો થા, તારા જેવા કેટલા આવ્યા. લાખો કે મારા જેવો કોઈ આવ્યો નથી આને. મારા જેવો કોઈ દી નહીં જોયો હોય. ભયા જાવ, જાવું છે કે નહીં? અને આ બાજુ જમના દૂતો કે આને 2 થી પાક આપવો પડશે, ગર્જના કરી આખું વડોદરા ગાયજું. લાખો કે જા જા જા. અન લાખાને જે કેપ ચડ્યો, લાખાને થયું કે આવડા એમ જાહે નહીં, મારે કંઈક પરચો બતાવવો પડશે. અને લાકડી બાજુ પડી હતી, હાથમાં લીધી અને સ્વામિનારાયણ મહામંત્રનો ઉચ્ચાર કર્યો. અને સહજાનંદ સ્વામીને જ્યાં સંભાળ્યા ત્યાં લાખાએ વિશાળ સ્વરૂપ ધારણ કર્યું, આકાશ માર્ગે ઉડ્યો. જમના દૂતો તો આમ જોતા રહી ગયા. જેટલા ઓલા દૂતો હતા એનાથી બમણું સ્વરૂપ આ લાખાએ ધારણ કર્યું. અને જે ઓલા બોલતા હતા ને એની વાહામાં મંડ્યો હોટી વળગાડવા. હોટી હોટી માર્યા. રાયડો પાડેલા રહેવા દો, તમારી ગાય તમારો દીકરો, માફ કરો. લાખો કે હવે છોડે બીજો. અને જમના દૂતો ભાગે, લાખો વાહે માર મારતો જાય, વાહામાં લાકડીયું પડતી જાય, રાડે રાડ થાય. જમપુરી સુધી લઈ ગયો. અને જમપુરીમાં ગયો પાછો. અને જમપુરીમાં ગયો, આવડા 4 પાછા છટક્યા. અને જમપુરીની અંદર તો બીજા બધા જમ જે આવે એને મંડે લાકડી દેવા. ત્યાં તો 14 કરોડ જમ છે. આખી જમપુરીમાં હાહાકાર મચી ગયો. ભાગો ભાગો થઈ ગયું, ક્યાં જાવું એની કોઈને ખબર ન પડી. કાળી કકડાટી જમપુરીની અંદર થઈ. અને પહાડ જેવો મોટો, હાથમાં લાકડી, જે હામો મળે એને લાકડી વળગાડે. જમ બધાએ માંડ્યા ધર્મ રાજાને સંભાળવા, હાહાકાર મચ્યો. અંધાર પટ છવાય, સ્ટ્રીટ લાઇટ બધી બંધ થઈ ગઈ. ધર્મ રાજા કે આટલો બધો કોલાહલ શાનો છે? અવાજ શાનો આવ્યો? યમુના દૂતો કે કોક પૃથ્વી ઉપરથી આવ્યો છે, માથા બારે મારી નાખ્યા. હળદર લાવો, હળદર. યમરાજા કે તમે બધાને મારવા વાળા ને તમને કોણે માર્યા? તમે આવો તો ખરા, જોવો તો ખરા. અને ધર્મરાજા જ્યાં બારા આવ્યા ને ત્યાં એ લાકડી કે ધર્મરાજા ભાગ્યા. આવડો આ તો ડેન્જર છે. પણ ધર્મરાજા ઓળખી ગયા, આ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ નો ભગત છે. અને યમરાજા આવ્યા અહીંયા પૃથ્વી ઉપર. ભગવાન શ્રી હરિ ગઢપુરમાં અક્ષર ઓરડીમાં બિરાજમાન હતા. આવી અને ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન અક્ષર ઓરડીમાંથી બહાર આવ્યા. મહારાજ કે શું છે? યમરાજા કહે, પ્રભુ અમે બધાને મારવા વાળા, ત્યાર આજ અમે જ માર ખાઈએ છીએ. મહારાજ કે શું થયું? અરે બગડાટી બોલી ગઈ, હું થયું ની વાત પૂછો માં. તમારો એક હરિભગત આવીને અમારા બધાએ અમને મારે. મહારાજ કે પણ માથાકૂટ ન કરવી જોઈએ ને એની હારે. અરે ભૂલ થઈ ગઈ, હવે કોઈ દી નામ નહીં લઈ. મહારાજ કહે હવે બધાને કહી દેજો, જેટલા જમ છે ને એ બધાને કહી દેજો કે લખા હારે કોઈ દી માથાકૂટ કોઈએ કરવી નહીં. અડધે રસ્તે તમે કોકને લઈને જતા હોય ને લાખો કંઈક મૂકી દો તો મૂકી દેવાનો. બાકી એની અડફેટે ન ચડતા.
મીટિંગ કરજો ને આ જાય કે આ માણસ છે એ બહુ આકરો છે અને એની સોસાયટીમાં તો જાતા જ નહીં. મહારાજ કોઈ નહીં જાય, પણ હવે અત્યારે આજે થાય છે એ બંધ કરાવો. ત્યારે મહારાજે લાખાને અંબાર્યું. લાખા, અને જ્યાં લાખાને અંબાર્યો ત્યાં લાખો ત્યાંથી અદ્રશ્ય થયો અને અહીંયા વડોદરાની અંદર પોતાની જે ગલી હતી એમાં પોતાના ઘરમાં આવીને બેહી ગયો. પાછો ઘેરે આવીને બેહી ગયો ને આ બાજુ જમરાજા ગયા જમપુરીમાં અને બધાને કીધું. બધા કહે લાખાનું કોઈ દી નામ કમે કહે લેવું નહીં, આ લાકડી કોઈ દી ભૂલાહે નહીં. આવો પુરુષોત્તમ નારાયણના એક હરિભગતનો પ્રતાપ છે વાલા ભક્તજનો. એવા પરચા તો પુરુષોત્તમ નારાયણની મૂર્તિના પ્રતાપે અનેક વાર અનેકને થયા છે. આ તો લખતા લખાય નહીં, કહેતા કહેવાય નહીં, એવી બધી અચરજકારી વાતો છે. ગુણાતીતાનંદ સ્વામી કે મહિમા તો એવો છે જીભ જાલીને બોલીએ. આટલું લખ્યું છતાંય સ્વામી એમ કહે તમારે એવું છે. આ મૂર્તિની જે મોટાઈ છે નિષ્કુળાનંદ સ્વામી કહે અચરજકારી છે. બે પંક્તિઓ આપણે ગાઈ અને અહીંયા કથાને વિરામ આપશું. આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે, આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે. નાવે નાવે કયામાય અચરજકારી છે, નાવે નાવે કયામાય અચરજકારી છે. આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે. શું કહું વડાઈ વિસ્તારી અચરજકારી છે, શું કહું વડાઈ વિસ્તારી અચરજકારી છે. આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે, આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે. ચોક્કસ વાત કહું છું ચોખી અચરજકારી છે, ચોક્કસ વાત કહું છું ચોખી અચરજકારી છે. આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે, આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે. હરિ ધરીને ધરશે એવી અચરજકારી છે, હરિ ધરીને ધરશે એવી અચરજકારી છે. આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે, આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે. આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે. કેવી છે આમ બોલો તો બધા એક સાથે, કેવી છે? એ મૂર્તિ મને તમને મળી છે વાલા ભક્તજનો, એનો કેફ આપણે હૃદયમાં રાખીએ, એ ભગવાનની સર્વોપરી દ્રઢ નિષ્ઠા રાખીએ, એની ઉપાસના કરીએ, એની ભક્તિ કરીએ. એટલું કહી અને મારી વાણીને અહીંયા વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.